ગોંડલની ઉમવાડા ચોકડીએથી આંદોલનનું રણસિંગું ફૂંકાયું। રાજકોટ જેતપુર વચ્ચેનું ટોલનાકું બંધ કરાવવા નિશ્ચિત ઉપવાસ। 60 કિલોમીટરના અંતરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા 2 ટોલનાકા બંધ કરાવવાની માંગ કરાઈ છે। ત્યારે ગોંડલના એડવોકેટ ધ્રુવકુમાર કાછડિયા 2 મુદતી ઉપવાસ આંદોલન પર બેસ્યા। ગોંડલની ઉમવાડા ચોકડીએથી આંદોલનનું રણસિંગું ફૂંકાયું। રાજકોટ જેતપુર વચ્ચેનું ટોલનાકું બંધ કરાવવા નિશ્ચિત ઉપવાસ। 60 કિલોમીટરના અંતરમાં ગેરકાયદેસર ધમધમતા 2 ટોલનાકા બંધ કરાવવા માંગ કરાઈ છે। ગોંડલના એડવોકેટ ધ્રુવકુમાર કાછડિયા 2 મુદતી ઉપવાસ આંદોલન પર બેસ્યા। આંદોલન કોંગ્રેસ પાર્ટી ટેકો કર્યો જાહેર। સમગ્ર મારી મુખ્ય 2 માંગણી છે। 60 કિલોમીટરની અંદર આવતા 2 ટોલ નાકામાંથી કોઈ પણ એક ટોલ નાકું બંધ કરવું, અને બીજી માંગણી એવી છે કે જ્યાં લગન 6 લેનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તદ્દન મુક્ત કરવા ટોલ બૂથ। ખાસ કરીને આપે આ બાબતે કઈ કઈ જગ્યાએ જાણ કરવામાં આવી? મુખ્ય 6 થી 7 જગ્યાએ, એમાં નીતિન ગડકરી સાહેબ, મુખ્યમંત્રી ગુજરાત, એસપી કચેરી રાજકોટ ગ્રામ્ય, રાજકોટ કલેક્ટર, બી ડિવિઝન ગોંડલ, ગોંડલ શહેર મામલતદાર, નેશનલ હાઈવે ઓથોરિટી માધાપર ચોકડીની જે ઓફિસ છે ત્યાં આ તમામ જગ્યાએ આપેલા છે। જાણ કર્યા બાદ એ જગ્યાએથી કોઈ પ્રત્યુત્તર જવાબ આપ્યો છે? ના, મુખ્યમંત્રી એક જગ્યાથી જવાબ આપવામાં આવેલો છે, એમાં એને જે સુરક્ષા અને શાંતિ હું ડહોળું નહીં એના માટે એક નોંધ છે, બીજી એક કંઈ કોઈ પણ જગ્યાએથી જવાબ આપવામાં આવેલો નથી। કેટલા દિવસ આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે? આ જ આંદોલન છે તે અનિશ્ચિત મુદતનું છે, જ્યાં સુધી મારી માંગણી ન સંતોષાય ત્યાં સુધીનું છે। ખાસ કરીને એવું પણ જાણવા મળ્યું છે કે કોઈ ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ રદ થયો છે છતાં પણ ચાલુ છે। એ મારા ખ્યાલમાં નથી। હું ખાસ કરીને એ જ કહેવા માંગુ છું, રિજનલ ચેનલ, યુટ્યુબરો તેમજ લોકલ જે ગ્રામ્યમાં ચેનલો ચાલુ છે તે તમામ પબ્લિક માટે પ્રશ્ન પૂછે। કદાચ મારા માટે પ્રશ્ન ન પૂછે તો મને કોઈ પ્રશ્ન નથી, પણ તમામ જે રિજનલ ચેનલો છે તે પણ ખુલીને સામે આવે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।